પૈલાલભાઈ કાતરોટી અહીંયા બોરિંગ ગયેલો પુષ્કળ પાણી આવ્યું આપ જોઈ શકો છો જોરદાર શું છે મયુર પાણી કેવું આવ્યું વાહ ભાઈ વાહ જોરદાર પાણી આવી ગયું છે આગળ થોડી જ વારમાં પાછું ચાલુ થાય ત્યારે બનાવીશું કા મજાનું આ બધું મિક્સ કરવાનું બરોબર છે ડોડા ને પાલક થોડોક છે ઓલા ઢોકળામાં નાખવાનો છે મિક્સ કરીને પછી મૂકવાના સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે અત્યારે હા મકાઈ નાખીને બહુ મસ્ત લાગે ઢોકળા પલાળવાના છે હા હા એ ઓલા આ તો વિલાયતી વિલાયતી હા પીળા કલરના ઢોકળા ઓલા દેશી હતા વિલાયતી અને મકાઈ ભેળવવાની છે ને પાછી મકાઈ લીધી સરસ મકાઈ બહુ સ્વાદિષ્ટ લાગે અને મકાઈના તો એટલા બધા સ્વાદ આવે એની કોઈ જવા દો વાત વિડીયો જોવા વાળાને એમ થાય કે આ ઢોકળામાં તડી પાક દઈશ પણ અમારા કામ જ આ છે બધું બની રહી છે આજે દેશી નહીં આજે વિલાયતી ઢોકળા કહેવાય હળદર ખમણ નિમક અને એમાં મેથી નાખવાની થોડી આમાં મેથીના પાન પણ નાખી શકાય એમાં 3 ચાલિયા ચોખા ને 1 ચાલિયો ચણાની દાળ એ રીતે દળવાનું અને પલાળીને કરવા હોય ને તો એ રીતે પલાળવાનું બરોબર તો દળીને જ બનાવી છે બહેનો ખાસ રેસીપી જોઈજો આ બધું અમે આ રીતનું બનાવીએ છીએ કઈ રીતનું ભેળવ્યું છે આમાં પણ એટલો બધો સ્વાદ આવે એની વાત જવા દો આમ પીળા ઢોકળા બનશે મસ્ત મજાના અને એટલે સરસ મજાનો હાથો આવી જાય આમાં પાણી ગરમ પાણી અને છાશ નાખવાની ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે ભાઈ ભોજન ઢોકળા ભાવતા હોય કેમ કરશો હમણાં તે અમારે ઢોકળા ઉપર જ હાલે છે 4-5 ઢોકળા સાંભળી જાય નહીં મસ્ત બને છે એટલે સ્વાદિષ્ટ બને છે ખાવાની મજા આવે રાબડું તૈયાર અને ઢાંકી દેવાનું બરોબર 3-4 ટોકરું ઢાંકી દેવાનું અને કેટલી કલાક રાખવાનું અને કાલ બપોરે બનાવવાનું છે ભાઈ કાલ બપોરે ઠેઠ ખમણ થવાના હોય એ અત્યારે પલાળવું પડે એનો હાથ આવી જાય ને તો હા તો અને તો સ્વાદ આવે તરત ને તરત સ્વાદ ન આવે એટલે આપ જોઈ શકો છો પછી 18 કલાક જવા દેવી પડે અને સાંજે કરવા હોય ને તો સવારે વહેલું પલાળવાનું બરોબર અંદાજિત 18 કલાક આ રહેવા દેવાનું તપેલું ઢાકેલું ત્યાર પછી જ ઢોકળા સ્વાદિષ્ટ બને એ ખાસ નોંધ લેવી હા મસ્ત મજાના ઢોકળાનું પલાળાઈ ગયું છે ખમણની રેસીપી છે આજ સરસ મજાના ખમણ બની જશે ભાઈ મિક્સ કરવાનું આ સાજીના ફૂલ અને લીંબુનો રસ અને આ મકાઈ ધાણા અને મેથી અને પાલક ઘણી વસ્તુ ભેળવીશ એકદમ સ્વાદિષ્ટ ભાઈ ખમણ બની રહ્યા છે બેનો બધી કોમેન્ટ કરજો સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર મિક્સ સરસ કરવાનું મજાનું બની રહ્યું છે ખમણ પણ ખમણ ને ઢોકળામાંથી તમને મજા આવે છે ખાવાની મસ્ત મજાના પીળા ખમણ ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે થઈ ગયું આમાં પાણી મૂક્યું છે આમાં તેલ લગાવી મૂકવાના હવે સરસ મજાના ખમણ બનશે ભાવતા હોય તો કોમેન્ટ કરજો હમણાં તો અમારે જાજા ખમણ જ થાય 4-5 દિન વેચી દે હા આવું બધું લીલોતરી હોય એટલે સારા લાગે સરસ મજાની ડીશ મુકાઈ ગઈ છે અને તીખા ખાવા હોય ને તો ઉપર જરા જરા ચટણી પણ નાખવાની
સરસ મજાના ખમણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય. મસ્ત મજાનું ખમણ અને રગડો પણ તૈયાર. ખૂબ સરસ મજાના ખમણ બની રહ્યા છે. બધા કોમેન્ટ સારી સારી કરી રહ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર ને જય સિયારામ ને હર હર. જય સ્વામિનારાયણ. અમરેલીથી બેનો આવ્યા છે, સંખ્યા બેનો સત્સંગ કરવાના છે જરલામાં. શીલ નિરખા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખીલા જે કૌટિક કામ ગૂથી ગુલાબના રે કંઠે આરોગ્યા મેં હાર લઈને વારણા રે શરણે લાગી વારંવાર વિશ્વાસા કર્યો કરી પ્યાર પૂછ્યા પ્રિય કશું રે ભાઈ મેં સર્વે સમાચાર કહ્યા હતા રે ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર સુંદર શોભા સજ્યા છે એમાં થાકી ગયા છીએ ને આને ભોગવો છે આશ્રમ કે કેવો આશ્રમ કરી નાખ્યો છે. બધું એમને પડ્યું છે. આપણે ઘરે જ બધું સાફ કરવું પડશે ને આમ ને તેમ બધો વિચાર કરતા હતા. ત્યાં તો આવ્યા કે આશ્રમ જોયો ને ત્યાં તો ટનાટન બધું વ્યવસ્થિત, એમાં કાંઈ ખામી નહોતી. અને ઓલો તો રામ ભગવાન મેં બેઠો બેઠો માળા કરતો હતો. પછી તો ગુરુ આવીને જોયું ત્યાં તો બધા દર્શન કરવા પેલા મંદિરમાં આવ્યા. રામ ભગવાનની એકની મૂર્તિ, સીતાજી નય, ભરતજી નય, શત્રુઘ્ન નય, હનુમાનજી નય. અને સેના બધા કે આ બધા ભગવાન જાય છે કે ક્યાં નાખ્યો હોય એને કે આને કઈ ખબર નહીં પડે ને બધા ભગવાનને કઈક મૂક્યા હોય છે. એના ગુરુ કે આમ જોઈ કે બધા ભગવાન સિંહાસનમાં નથી, ખાલી રામ ભગવાન જ છે. ગયા કે બધા એના ગુરુ તો કેવા મળે કે આ બધા ગયા કે આ બધી મૂર્તિ બધી કઈ ગઈ કેમ કે જો સાંભળો સાંભળો એ મૂર્તિ ક્યાંય ગઈ નથી. હું એકલો આશ્રમમાં ભોગી નહોતો રહેતો ને એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને બધાને સેવા હોપી છે બધે સેવા કરવા ગયા કે તું કે હું બેઠો બેઠો માળા કરું છું. પછી એ હુજવું હોય ને કામ કરવા વાળા હોય પણ પછી આપણને સમય મળે તો ભજન એવું પડે ને. આપણે એવું હોય ગણ્યો ને કે કાંઈ કામ ન હોય, ઘરે હાવ નવરા હોય, નિવૃત્તિ પરાયણ હોય, પણ જો ભજન કર્યું હોય તો ભજન ગોઠવે ને, નકર તો નિવૃત્તિ પરાયણ હોય તોય આપણે ભજન ન કરતા હોય. ભગવાન સમય આપ્યો અને આપણે હાવ કહીને કે કાંઈ કામ ન હોય તોય ભજન ન કરવી તો એ ભૂલ કોની કહેવાય? આપણે જ કહેવાય ને. મારે